तो मित्रों हवे જોઈએ डिफरेंशियल इक्वेशन विच इज सोल्वेबल फॉर y मतलब કે એવું ડિફરન્શિયલ ઇક્વેશન કે જે y માં સોલ્વેબલ હોય. If the given equation on solving for y take the form y is equal to f of x p मतलब કે ડિફરન્શિયલ ઇક્વેશન છે અને જો આપણે એને આ ફોર્મમાં લખી શકીએ मतलब કે y ને સબ્જેક્ટ બનાવીએ અને સામે જે ટર્મ મળે એ x અને p એટલે કે dy by dx નું ફંક્શન હોય તો એને શું કહેવાય ઇક્વેશન સોલ્વેબલ ફોર y. તો આવા કેસમાં શું કરવાનું then the differentiate with respect to x તો આને આપણે with respect to x ડેરિવેટિવ કરીએ એટલે મળશે dy by dx मतलब કે p which is equal to phi of xp into dp by dx मतलब કે આ જે ફંક્શન છે f of x and p x અને p નું જે ફંક્શન છે જમણી બાજુ એને આપણે with respect to x ડેરિવેટિવ કરશું એટલે એની અંદર x આવશે p આવશે અને with respect to x ડેરિવેટિવ છે मतलब કે dp by dx પણ આવશે તો એને આપણે phi નામ આપી દઈએ. હવે now it may possible to solve this new equation in x and p. Let its solution be f of x p c is equal to 0. એવું પોસિબલ છે કે આને તમે x અને p માં સોલ્વ કરી શકો અને જો આપણે ઇક્વેશન નંબર 1 અને 2 ઇક્વેશન નંબર 1 જે મેઇન ઇક્વેશન હતું એ અને ડિફરન્શિએટ કરતા મળેલું ઇક્વેશન નંબર 2 માંથી જો આપણે p ને એલિમિનેટ કરી દઈએ તો આપણને સોલ્યુશન મળી જાય. બરાબર એકદમ ઈઝી છે એક્ઝામ્પલ જોશો એટલે આરામથી આઈડિયા આવી જશે. પહેલું ઇક્વેશન છે આપણું y is equal to 2px plus tan inverse x into p square. બરાબર ઇક્વેશન છે y is equal to 2px plus tan inverse x into p square. તો આને ઇક્વેશન નંબર 1 નામ આપી દઈએ જે આપણું મેઇન ઇક્વેશન છે. જો મિત્રો આ ઇક્વેશન છે એ સોલ્વેબલ ફોર y છે. શા માટે? કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં y છે અને જમણી બાજુ p અને x નું શું છે ફંક્શન છે મતલબ કે જમણી બાજુના ટર્મ તમે x અને p ના સંદર્ભમાં જોઈ શકો છો. સો ઇટ ઇઝ ઓફ ધી ફોર્મ y is equal to f of xp. તો અકોર્ડિંગ ટુ રૂલ્સ પહેલા શું કરશું ઇક્વેશન નંબર 1 છે ને with respect to x ડેરિવેટિવ કરીએ. Differentiate both the side of 1 with respect to x. With respect to x ડેરિવેટિવ કરશું so dy by dx એટલે p નામ આપી દઈએ અને is equal to 2px નું ડેરિવેટિવ. બરાબર 2 કોન્સ્ટન્ટ છે બહાર કાઢી લીધા. હવે p એમનેમ x નું ડેરિવેટિવ 1 with respect to x ડેરિવેટિવ 1 થાય તો બચ્યા ખાલી p પ્લસ હવે x as it is રાખ્યા અને p નું ડેરિવેટિવ with respect to x મતલબ કે dp by dx અને tan inverse x into p square નું ડેરિવેટિવ શું થશે tan inverse x નું ડેરિવેટિવ 1 upon 1 plus x square. હવે અહીંયા x ની જગ્યાએ x into p square છે મતલબ કે એનું ડેરિવેટિવ થશે 1 upon 1 plus x into p square whole square એટલે x square into p raised to 4. બરાબર અને સાંકળ નિયમથી x into p square નું ડેરિવેટિવ કરીએ તો એ મળશે x નું ડેરિવેટિવ 1 એટલે p square પ્લસ x ના x as it is 2 p square નું ડેરિવેટિવ થશે 2p અને ફરી સાંકળ નિયમથી p square નું ડેરિવેટિવ p નું ડેરિવેટિવ થાય dp by dx. So x into p square નું ડેરિવેટિવ કઈ રીતે કર્યું x નું ડેરિવેટિવ 1 p square as it is પ્લસ x એમનેમ અને p square નું ડેરિવેટિવ 2p અને ફરીથી p નું ડેરિવેટિવ dp by dx. બરાબર હવે p લેફ્ટ હેન્ડ સાઈડમાં છે જો મને રાઈટ હેન્ડ સાઈડમાં જવા દઉં તો અહીંયા જે 2p છે એમાંથી ખાલી p બચે. સો p પ્લસ 2x into dp by dx પ્લસ આની અંદરથી p કોમન કાઢીએ તો બચે અહીંયા p પ્લસ 2xp into dp by dx અને છેદમાં 1 upon 1 plus x square into p raised to 4 is equal to 0. હવે અહીંયા જો આ ટર્મ p plus 2x into dp by dx છે
અને એ ટર્મ અહીંયા પણ છે p પ્લસ 2xp dp બાય dx. આને ફરીથી જો કોમન લઈએ તો શું બચે 1 પ્લસ p અપોન 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ p રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે અહીંયા મિત્રો આરામથી જોઈ શકો છો કે 1 પ્લસ સમથિંગ છે બરાબર, એટલે આ ટર્મ 0 થવાનું નથી. મતલબ કે કોઈ કોન્સ્ટન્ટ ટર્મ છે જે એનો સામે જવા દો તો 0 ભાગ્યા થઈ જાય બરાબર. તો એનો મતલબ કે આ નોન ઝીરો છે, માટે આની કિંમત કેવી હોવી જોઈએ, કોઈ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. હવે જોઈએ p પ્લસ 2x ઇન્ટુ dp બાય dx ઇઝ ઇક્વલ ટુ c બરાબર. નાવ સેપરેટિંગ ધ વેરિયેબલ્સ એન્ડ ઇન્ટિગ્રેટિંગ વી હેવ. હવે આનું લઈએ આપણે ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું, વેરિયેબલ સેપરેબલની મેથડથી x અને dx વાળા ટર્મને સાથે લઈએ, p અને dp વાળા ટર્મને સાથે લઈએ અને કરીએ ઇન્ટિગ્રેશન, એટલે વેરિયેબલ સેપરેબલની મેથડથી આનું ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન dx બાય x પ્લસ 2 ઇન્ટિગ્રેશન dp બાય p ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ c. નાવ 1 upon x નું ઇન્ટિગ્રેશન થશે log x, 2 ના 2 as it is, 1 upon p નું ઇન્ટિગ્રેશન log p ઇઝ ઇક્વલ ટુ log c. તમે જાણો જ છો મિત્રો લોગનો નિયમ, log a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ log a ઇન્ટુ b, અને 2 log p એટલે log p સ્ક્વેર થઈ જાય, એટલે x ઇન્ટુ p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c, માટે p ની કિંમત મળશે અંડર રૂટ c બાય x. નાવ એલિમિનેટ p ફ્રોમ 1 and 2. હવે શું કરશું, આ જે p ની કિંમત મળી આપણને એને આપણે ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકી દઈએ. અહીંયા જ્યાં p દેખાય ત્યાં અંડર રૂટ c બાય x મૂકી દઈએ તો આપણને મળશે y ની વેલ્યુ 2 અંડર રૂટ cx પ્લસ tan ઇનવર્સ c બરાબર. કારણ કે p સ્ક્વેર છે એટલે c બાય x આવશે, x કેન્સલ આઉટ એટલે tan ઇનવર્સ c મળે. હવે જોઈએ ઇક્વેશન સોલ્વેબલ ફોર x. આ ઇક્વેશન સોલ્વેબલ ફોર y જોયું કે જેની અંદર ફંક્શન y ના ફોર્મમાં આવશે. હવે x ના ફોર્મમાં આવે તો શું કરવું, if the given equation on solving for x take the form x is equal to f of yp, ડાબી બાજુ x હોય અને જમણી બાજુ y અને p નું ફંક્શન હોય તો આવા કેસમાં શું કરવાનું, વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કરવાનું. અહીંયા શું હતું, અહીંયા y ના ફોર્મમાં ઇક્વેશન હતું તો વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરતા. હવે ઇક્વેશન જ્યારે x ના ફોર્મમાં હોય ત્યારે વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કરશું. સો then differentiating with respect to y give an equation of the form 1 upon p is equal to dx by dy. ધ્યાનથી જુઓ, x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરશું એટલે dx by dy થાય, અને dy by dx એટલે p. so dx by dy is equal to 1 upon p, which is equal to phi of yp dp by dy બરાબર. તો જમણી બાજુ phi શા માટે મળ્યું, તો કે વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કર્યું આપણે તો આ ફંક્શનનું ડેરિવેટિવ કરતા નવું જે ફંક્શન મળશે એની અંદર y હશે, p હશે અને dp by dy હશે. તો એને આપણે phi of yp dp by dy નામ આપી દીધું, એને ઇક્વેશન નંબર આપીએ 2. નાવ ઇટ મે પોસિબલ ટુ સોલ્વ ધીસ ન્યુ ઇક્વેશન ઇન y and p. હવે આનું સોલ્યુશન શું મળશે, f of ypc is equal to 0. હવે ઇક્વેશન નંબર 1 અને 2 માંથી જો આપણે ફરીથી p ને એલિમિનેટ કરી દઈએ તો આનું સોલ્યુશન મળી જાય. જોઈએ એક એક્ઝામ્પલ એટલે વધારે ક્લિયર આઈડિયા આવે. વધીએ આગળ મિત્રો, જો એક્ઝામ્પલ નંબર 3, સોલ્વ y is equal to 2px plus y square into p cube. given equation on solving for x. હવે જો આપણે એને x ના ફોર્મમાં સોલ્વ કરીએ, x ને સબ્જેક્ટ બનાવીએ તો મળશે y minus y square into p cube upon 2p. હવે આ જે આખું ઇક્વેશન છે મેં હમણાં જ તમને કીધું થોડી વાર પહેલા કે જ્યારે x ના ફોર્મમાં હોય ત્યારે વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કરવાનું અને y ના ફોર્મમાં હોય તો વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરવાનું. અહીંયા x ના ફોર્મમાં છે મતલબ વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ આપણે કરવું પડે. હવે વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કરીએ એટલે dx by dy, અને dy by dx મતલબ p, તો dx by dy મતલબ કે 1 upon p બરાબર. તો આ કર્યું વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ, અને તો 2p ની કિંમત કેટલી મળશે, 2p is equal to p minus 2yp raised to 4 minus 3y square p cube into dp
બાય ડીવાય માઇનસ વાય ઇન્ટુ ડીપી બાય ડીવાય પ્લસ વાય સ્ક્વેર પી ક્યુબ ઇન્ટુ ડીપી બાય ડીવાય. બરાબર. હવે આ બધા જે ટર્મ છે એને આપણે એક સાઈડ લઈ લઈએ એટલે શું મળે, આ બધા રાઈટ હેન્ડ સાઈડમાં જે ટર્મ છે ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લે એટલે બધાની સાઇન ચેન્જ થઈ જશે. તો 2p માઇનસ p એટલે ખાલી p આવશે, 2p માઇનસ p એટલે p, 2y p રેસ ટુ 4 પ્લસ 2y સ્ક્વેર p ક્યુબ પ્લસ dp બાય dy પ્લસ y ઇન્ટુ dp બાય dy ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને આપણે પાડીએ ફેક્ટર. બરાબર. ફેક્ટર પાડશું તો મળશે p પ્લસ y ઇન્ટુ ડીપી બાય ડીવાય ઇન્ટુ 1 પ્લસ 2p ક્યુબ ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 0. આના પરથી આપણે એવું કહી શકીએ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન 0 છે માટે p પ્લસ y ઇન્ટુ ડીપી બાય ડીવાય 0 થાય. બરાબર. સો p પ્લસ y ઇન્ટુ ડીપી બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે વેરિયેબલ સેપરેબલ જો આની અંદર y અને p ના ફોર્મ છે, સો dy બાય y અને dp બાય p ઇઝ ઇક્વલ ટુ 0. અને ઇન્ટિગ્રેટ કરશું એટલે આપણને મળશે py ઇઝ ઇક્વલ ટુ c. નાવ thus eliminate p from the equation 1. હવે 1 માંથી આપણે જો p ને એલિમિનેટ કરીએ તો શું મળશે, y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ c બાય yx પ્લસ c ક્યુબ ઇન્ટુ y ક્યુબ ઇન્ટુ y સ્ક્વેર, મતલબ કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2cx પ્લસ c ક્યુબ. શું કર્યું હવે, p ને એલિમિનેટ કર્યો મતલબ જ્યાં p દેખાય ત્યાં c બાય y આપણે રાખી દીધું. બરાબર. તો આપણને આન્સર મળી ગયો. હવે જોઈએ આગળ ક્લેરુટ્સ ઇક્વેશન. ઠીક છે. એન ઇક્વેશન ઓફ ધ ફોર્મ y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ f ઓફ p ઇઝ નોન એઝ ક્લેરુટ્સ ઇક્વેશન. મતલબ કે ડાબી સાઈડ y આવશે, જમણી સાઈડ px પ્લસ p નું ફંક્શન. હવે જ્યારે આ રીતનું આપણને ઇક્વેશન આપેલું હોય ત્યારે શું કરવાનું, વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરી નાખીએ એટલે y નું વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ એટલે p ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા px નું ડેરિવેટિવ શું થાય તો કે x નું ડેરિવેટિવ 1 ને p એઝ ઇટ ઇઝ પ્લસ x એમનેમ રાખીએ અને p નું ડેરિવેટિવ dp બાય dx પ્લસ f ડેશ p ઇન્ટુ dp બાય dx. બરાબર. હવે જોઈએ આગળ, બંનેમાંથી dp બાય dx કોમન કાઢીએ તો x પ્લસ f ડેશ p ઇન્ટુ dp બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે dp બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. તેથી p ની કિંમત કેટલી મળે, c. શા માટે c, કારણ કે આનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે ડેરિવેટિવનું ઇન્વર્સ થાય ઇન્ટિગ્રેશન. સો આનું ડેરિવેટિવ મળશે ખાલી ઇન્ટિગ્રેશન મળશે p અને જમણી બાજુ કોન્સ્ટન્ટ આવી જાય. હવે એલિમિનેટ p ફ્રોમ 1 એન્ડ 2 મતલબ કે જ્યાં p દેખાય ત્યાં આપણે c મૂકી દઈએ તો આપણને મળશે y ની કિંમત cx પ્લસ f ઓફ c. છે ને મિત્રો એકદમ સરળ. જોઈએ એક્ઝામ્પલ 4. સોલ્વ x સ્ક્વેર ઇન્ટુ y માઇનસ px ઇઝ ઇક્વલ ટુ yp સ્ક્વેર. બરાબર. હવે x સ્ક્વેર ને હું u કહી દઉં અને y સ્ક્વેર છે એને હું v કહી દઉં. બરાબર. તો હવે જો હું આનું ડેરિવેટિવ કરું વિથ રિસ્પેક્ટ ટુ x તો શું મળશે, 2x dx ઇઝ ઇક્વલ ટુ du. કારણ કે 2x ઇઝ ઇક્વલ ટુ du બાય dx મળે. dx મેં સામે જવા દીધું એટલે 2x dx ઇઝ ઇક્વલ ટુ du થઈ ગયા. અને આનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y શું થાય, 2y ઇઝ ઇક્વલ ટુ dv બાય dy મતલબ કે 2y ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ dv. હવે જોઈએ મિત્રો ધ્યાનથી, y ઇન્ટુ dy upon x into dx is equal to dv by du. બરાબર. which implies that y by x into p is equal to dv by du, which implies that p is equal to dv by du into x by y. Given equation becomes x square in the bracket y minus x square y into dv by du. બરાબર. એનો મતલબ થાય કે y into x square upon y square into dv upon du square. ઠીક છે. તેથી y square minus x square dv by du is equal to dv upon du square. આનું આપણે આપ્યું સાદું રૂપ એટલે આ ફોર્મ મળી ગયું. હવે આની અંદર શું કરશું,
તો હવે આપણે v ની કિંમત જો શોધવી હોય તો v ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ dv બાય du પ્લસ dv અપોન du સ્ક્વેર થઈ જાય બરાબર. તો અહીંયા u કેમ આવ્યા તો કે x ની વેલ્યુ x સ્ક્વેર ની વેલ્યુ શું લીધી હતી u અને y સ્ક્વેર ની વેલ્યુ v લીધી હતી, તો આ બેની વેલ્યુ ખાલી આપણે મૂકી બરાબર, સિવાય કંઈ કર્યું નથી. તો આ છે ક્લોરેટ્સ ઇક્વેશન. તેથી v is equal to uc plus c square which implies that y square is equal to cx square plus c square, જ્યાં x square ની કિંમત છે u અને v ની કિંમત છે y square. હવે જોઈએ લગ્રાન્જ ડિફરન્શિયલ ઇક્વેશન. મિત્રો આની સાથે તમારો સિલેબસ કમ્પ્લીટ થશે લગ્રાન્જ ડિફરન્શિયલ ઇક્વેશન ની સાથે. એન ઇક્વેશન ઓફ ધ ફોર્મ, એક એવું ઇક્વેશન y કે જે y ને સબ્જેક્ટ બનાવીએ અને x ઇન્ટુ એફ ઓફ પી પ્લસ કેપિટલ એફ ઓફ પી બરાબર. તો આને શું કહેશું આપણે લગ્રાન્જ ઇક્વેશન. તો આ કેસમાં શું કરવાનું તો કે આપેલા ઇક્વેશનને વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરીએ એટલે dy બાય dx થાય, તો એનો dy બાય dx એટલે કે p which is equal to f of p plus x into f dash p into dp by dx plus f dash p into dp by dx. તેથી p minus f of p is equal to x f dash p plus capital F dash p into dp by dx બરાબર. સો હવે dx by dp લઈએ અને બાકીના ટર્મને જો dx by dp આને હું લેફ્ટ હેન્ડ સાઈડ જવા દઉં એટલે dx by dp થઈ જાય અને આ બધાનું સામે જવા દઉં તો મને મળશે f dash p upon p minus f of p into x plus f dash p upon p minus f of p. This is linear equation બરાબર. સોલ્વ ઇટ વી ગેટ, અને આપણે જો આને સોલ્વ કરીએ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ p કરીએ તો શું મળશે x ઇઝ ઇક્વલ ટુ phi ઓફ pc. હવે p ને એલિમિનેટ કરશું ઇક્વેશન 1 એન્ડ 2 માંથી તો આપણને જનરલ સોલ્યુશન મળે. જોઈએ એક્ઝામ્પલ. સોલ્વ y ઇઝ ઇક્વલ ટુ 2px માઇનસ 1/3p સ્ક્વેર. હવે આને વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરશું તો મળશે dy બાય dx મતલબ કે p which is equal to 2px નું ડેરિવેટિવ, x નું ડેરિવેટિવ 1, 2p as it is. હવે x as it is, 2 as it is અને p નું ડેરિવેટિવ dp by dx માઇનસ p સ્ક્વેર નું ડેરિવેટિવ થશે 2p. તો આન્સર આવશે -2/3p into p નું અગેન ડેરિવેટિવ dp by dx. હવે આપીએ સાદું રૂપ તો -p is equal to 2 in the bracket x minus 1/3p into dp by dx. dp by dx કોમન કાઢ્યા છે બરાબર, અને 2p ને સામે જવા દઈએ એટલે p minus 2p એટલે -p આવી ગયા. તેમજ p into dx by dp plus 2 in the bracket x minus 1/3p is equal to 0. એનો મતલબ એ થયો કે dx by dp plus 2 by p into x is equal to 2/3. તો આ શું છે which is linear equation in x and p. તો x અને p માં linear equation છે. linear equation નો આપણે સોલ્યુશન જાણીએ જ છીએ, તો રીતે સોલ્વ કરશું તો x ની કિંમત x is equal to 2/9p plus c upon p square મળે બરાબર. So solution of given equation is x is equal to 2/9p plus c upon p square and y is equal to 1/9p square plus 2c divided by p. So મિત્રો અહીંયા તમારો સિલેબસ કમ્પ્લીટ થાય છે, ચેપ્ટર 3 કમ્પ્લીટ. So best of luck for your exam.